ડેલિકેટ આ છોકરા મારા બેટા હવે આપણાને રમકડા સમજવા મળ્યા આયા ને હવે શીખવાડવું તો પડશે. શું રમકડે રમતો? અલ્યા તને આગેવાન કોણે બનાવ્યું કે? અલ્યા મજાક ના કરો. શરૂઆત કોણે કરી? લે ઈ બધો ચેડ મેલો મુખી હવે કરવાનું છે શું ઈ કોને? પહેલા તો જગુનું હબકણ છૂટું કરાવવું છે. એણે જબર ઉપાડો લીધો છે. અલ્યા તમને આગેવાન બનાયા કોણે? લે આ કઈ પૂછે એવી વાત છે? રીવ થઈ જત ફલો ફલો બની જાય. અરે એમ કહું છું કે આ બધું ચરકટના લીધે થયું છે તો જગુની હગાઈ ચમ છૂટી કરવાની? ચરકટની છૂટી કરો એટલે ઈયોને ખબર પડે કે આગેવાન ચેને કેવરાય. વાહ પુરા, આજે તે પણ સાબિત કરી નાખ્યું કે તો પણ છે તો આગેવાનની પોસડ્યો. હા ઈ બધું તો ઠીક છે હુરા, પણ આ ચરકટની હગઈ છૂટી કરવાથી થાશે શું? અલ્યા મુખી, ચરકટની હગાઈ છૂટી થઈ જશે પછી જોન લીંચો માદન માં છે. અરે રે ચરકટ બિચારો પેણ્યા પેલો દંડાઈ જાય. એકલો ચરકટ નહીં, જગુ પણ. અરે પણ ડેલિકેટ જગુનું તો ત્રીકમાં વેવાઈ નચી કરશે ને. નચી કરવાનું નહીં, નચી થઈ ગયું છે. મેં ત્રીકમાં વેવાઈને કીધું છે, એ આવતા દેશે. એવું છે એમ? અરે આગેવાનો આવી જો આવશે નહીં. આવો આવો આવો. એ આવરા રામ રામ. રામ રામ. શું કહો મદામ ધન? બસ મજામાં. અલ્યા થોડોક સા પાણી મેલ દો, ત્રીકમાં વેવાઈ આયા છે. મુખી હું આ શું સાંભળું છું? તમે તો સમાજની આબરૂ ઘટાવી આબરૂ. અમોને એમ કે અમે એકલા એકલા લાભ જમલો, થોડોક તમોને લાભ આલો ને. પૂરા હું ત્રિકમ છું. તો આપણે શું ને રૂપસી કીધું હતું? અલ્યા ચૂપ થાના ભગત. ચા છે જગુ? ફોન કરો એને. પણ અમારો ફોન તો નહીં ઉપાડે, તમે કરો ને વેવાઈ. હું ફોન ના કરી કોને, મારો તો જમાઈ છે. અલ્યા વેવાઈ જમાઈ હતો, જમાઈ છે નહીં. તમારી ફોન ન થાય હું જ કરું પો. અલ્યા જગુ ફટાફટ મારા ઘરે આય. તમારા ડોશી તમારો મોને છે હું મોનું? શું નમાની મારી ડૂસી મારું? પરમ દાડે બેઠા બેઠા ટાટો સા પીતા હતા, કોની ગરમ કરી આલે? અલ્યા જગુ બેટા, આ તો તારા હારા હોય આયા છે એટલે હું તને કોસો પછી કેતો નહીં કે કીધું નહીં. બોલો ને ડેલિકેટ બા. આમ તો જગુ આ તારા હારત છે ને. પહેલા તો અખંડ સૌભાગ્યવતી ભવ. અલ્યા વેવાઈ તમે આ આશીર્વાદ આને ચો આલે? પણ ડેલિકેટ પગે લાજે તો આશીર્વાદ તો આલવા પડે ને. એવું કે જરૂરી થોડું છે. અલ્યા આપણે જે કામ માટે ભેગા થયા હતા એ કામમાં થોડુંક ધ્યાન આલશું. જો જગુ તારી હગઈ છૂટી કરવા હારો કરીને આયા છે તારા હારો. હગાઈ છૂટી કરવા એટલે તમને શું રમતની વાત લાગે છે? હગાઈ છૂટી કરવી એટલે તો જગુ તમે રમત જ ગણો, હગાઈ યાદે નહીં રાખો અને કાલે નહીં રાખો. પણ ચિયા કારણે ઈ તો કો કારણ તો હું છું ને એનું. જગુ બેટા નાક ને થતી લઈને દવાનું કીધા તા ને. જગુ બેટા જો અને હવે ઓલા તમારા ભાઈબંધન કેતો ચાંક દઈને તમારો પૂછણો કરે. સાંભળ્યા માસ્ટર, હું આજે લુકડિયા સમાજ છોડીને જોઉં છું. નથી રે હું આવા સમાજમાં જ્યાં પોતે જ નિયમ બનાવે ને પોતે જ નિયમ તોડે. આમ પણ માસ્ટર ખાસ જરૂર નથી કઈ તમારી. જરૂર પડશે તો બોલાવશે. સારું લેતા સંભાળીને જાજો. તમને તમારી તાકાત ઉપર એટલો અભિમાન હોય ને તો ચરકટની હગાઈ તૂટતી બસાવી આવો. મારી તો તૂટી છે. શું કીધું તે? તારી હગાઈ છૂટી કરવાનું કે છે? કોણ છે ઈ જેને એનો જીવ વાલો નથી, જેની માયા હવા હેર હોટ કાઢી છે તારી હગાઈ છૂટી કરાવવા? મારો હારો ત્રિકમ. અચ્છા તાર હાર ત્રિકમ ઈ તો ગમે ઈ કરી તો છોકરીનો બાપ ને. મો છોડો છોકરીનો બાપ છું ઈ તો કરે. બસ નીકળી જઈએ હવે ગબ્બુ. એટલે એમ થોડા કે ત્રીક માંથી ડરા હું થવા બાલીશ તું ચરકટ ચિંતા ના કરે હેડ હું ભેગો આવું. ચરકટ જવાબ તો ગોઠી આલશે બ્રો, પણ છોકરી કોણ આલશે? અલ્યા તું તો એવી વાત કરે છે કે જાણે ત્રીકમાં મોટી ટોપ. એટલે તોપ નહીં, બોમ્બ કે બોમ્બ. એટલે હેડ દો આદી બોમ ને ડૂબ લેશો કે ડૂસ પૂછ કરા પર હેડો મારા ભેગા તમે. આ કરે છે હું ચીડી રહીશ. હે ભગત આ માસ્તર જેમ છે દેખાતો નહીં. ત્યાંથી દેખાય મુખીબા અન્યાયની સભામાં ભાગ લેવા કરતા હતા સમાજ છોડી જેવો હારો. તો શું માસ્તરે સમાજ છોડી દીધો? પણ ચમ? મને તો એમ કીધું છે કે જે નિયમ બનાવે છે એ જ તોડે છે. રૂખડિયા સમાજમાં રહેવું જ નથી.
માસ્તર અમારા કારણે નહીં, તમારા કારણે જો છે. ઓ કાચીના ગુલામ કાકા હુરા, જ્યારે અમે ડીજે નો નિયમ તોડ્યો તાર કોણે કીધું તું કે નિયમની ભેજી ચરવા? એ તો ભેંસને ભૂસી ના રખાય ને, બચારીનું ઓતેડું આસી દેશે. પૂરા તારાથી નહીં પહોંચી વળાયા આરમીઓને તો રેવા દે. તમે બધા આગેવાનો મને જવાબ આલો કે જગુની હગાઈ છૂટી કરવાનું કારણ શું? એ છોકરા ભૂલી મત જા, આ બધા આગેવાનો છે, ગરમી ઓછી કર. હા તો અમે યુવાનો છો, તમે યાદ રાખો. મારી છોકરી મારી મરજી, મારે હગાઈ રાખવી કે તોડવી. અરે એ દિવસ ક્યાં જતી રહી હતી તમારી મરજી, જ્યારે રાજી રાજી હગાઈ કરી હતી. અને આમ પણ તમે તો સમાજના મોટામાં મોટા આગેવાન છો. આ છે તમારો ન્યાય. અરે એકવાર જગુને પૂછવું તો હતું કે એનો વોંક શું છે, પણ ના, તમારે તો આગેવાનો કઈ બધું હાસું. આજ દાડા સુધી મેં તમારી શરમ ભરી છે, પણ આજ ખુલ્લી ચેલેન્જ આલો છું કે તમારા જ ઘરેથી તમારા જ નાક નથી ઉપર તમારી છોકરીને લઈ જાય. ધોયું વેવાયા છોકરાના શબ્દ. હું તો કહું છું કે આ ચરકટની હગાઈ છૂટી કરો ભાઈ, તારા ત્યાં પોદરા થશે. બસ ને ડેલિકેટ બતાવી દીધી વખત તમારથી કશું ના થાય એટલે આવી રીતે પ્રેશર આલવાનું, આવું જ કામ છે તમારું. ડરીશ નહીં ચરકટ, હું તારી ભેગો છું. પણ બટા ટીટા તારી હગાઈ. અરે મુખી, તમારે જ્યાં ફાડું પાડવું હોય ને અહીંયા પાડી જો, આપણને કઈ કંકોડે ફરક ના પડે. મુખી, આ વોડો છે ને એટલે પાવરમાં છે. કાય ઉપર કરો જેની હગાઈ ચાલુ હોય તાર પકડમાં આવશે. પણ તો ડેલિકેટ એક કામ કરા તો પહેલી બેટ અમારાની હગાઈ કરાવવા પડી અને પછી આના તોડવાની ધમકી તો આરે પકડમાં આવશે. અલ્યા તારે હગાઈ તોડાવી છે તો પછી કરવી શું લેવા છે? અલ્યા પેલી કહેવત નથી, કાંક ખોવા માટે કાંક પામવું પડે. અલ્યા ડફર તો હું તો બોલ્યો છે. આજથી જે લુખડીયા સમાજના બંધારણ કરવામાં આવ્યા છે એનું જે પાલન નહીં કરે એને સમાજ બારા કરવામાં આવશે. તો ત્રિકમલાલ હવની પહેલા તો તમે જ સમાજ બારા છો. મોઢું સંભાળીને બોલ, તને છોકરો ગણ્યો એટલે તે તો હદવટાઈ દીધી. જો હા શું કીધું એટલે મર ના લાગ્યો. આજ તો ત્રિકમલાલ, અરે શું મોક હતા મારે જગુને ચરકટના? હે નિયમ તો મુખી સાહેબે તોડ્યો તો, ઈયન કરો નાક બારા. પણ ગપુ એ તો મુખી અને મોટા માણા, આ બધું અહીંયા લાગુ ના પડે. આ તો આપણે જેવા નાના માણા લાગુ પડે. અને ત્રિકમલાલ તમને તો અમે સમાજના ભગવાન માન્યા હતા, પણ થુ તમે બધા એકના એક છો. આવા આગેવાના ઉપર તો થુ. મારે નથી બનવો સમાજનો ભગવાન, હું માણસ ઠીક છું. કાલ સવાર સુધીનો ટાઈમ આલું છું, જો ડેલિકેટ માફ કરે તો ઠીક, નકા આ હગાઈ કોઈ કાળે રહેશે નહીં. રામ રામ. એ આવતો ચમ જગુ ભટ્ટી, માફી માંગશો કે પછી આગેવાનો હારે મગજમારી કરી એનું પરિણામ ભોગવવા તૈયાર છો? હે એ ડેલિકેટ બા હાવ યાર આમ મત કરો. મુખીબા તમે તો સમજાવો. સમજવું કે સમજાવવું એ હવે તમારે એ જગુને કે હવે તારે હગાઈ રાખવી દે કે તોડી નાખવી દે. કાં તો માગો માફી, કાં ભૂલી દો બહુ. આનો ડેલિકેટ આપણે ઓલા સેલા નિયત આવવાનું કોબા મળી. માજો કોરો ભગત કોરો તો કોરો પણ કોહબો થોડો સોના. હે આપણે નથી તો જાવું તો પડશે ને. અરે વાંઢો મરી જાય પણ આ ખવરિયાની માફી તો નહીં જ માંગુ. અલ્યા જગુ, માફીમાં જે કઈ નાનો નહીં થઈ જાય, ખોટી લેવા દેવા વગરની હગાઈ ન તોડાવાય. અરે નથી જીતી એવી બાયડી પણ માફી તો નહીં જ માંગુ. ગોઠી, હું શું કહું છું, હા જગુની જગ્યાએ હું માફી માંગુ તો મારી હગાઈ થઈ જશે.